તો મિત્રો આપણે ઓલરેડી બોર્ડર લોંગેવાલા બોર્ડર પહોંચી ગયા છીએ। અહીંયા આપણે યુદ્ધ થયું હતું 1965માં। અહીંયા યુદ્ધ થયું હતું। આરે સામે દેખાય એ બંકર છે, ત્યાં પાકિસ્તાનના ટેન્ટ આવી ગયા હતા આપણા સીમાની અંદર। 40 કિલોમીટર બોર્ડરથી અંદર ઘૂસી ગયા હતા પાકિસ્તાની, અને અહીંયા એમના ટેન્કને એવું આપણી વાયુસેનાએ ખતમ કરી હતી। તો હવે હું તમને આગળ જઈ અને બધું બતાવું। ઓકે, ઓલરેડી બન્યા રહેવો મારી ચેનલ। મિત્રો આપણે પાકિસ્તાન વાળાના ટેન્ટ જે અહીંયા લગભગ 10 થી 15 ટેન્ટ પકડ્યા હતા, ચાલુ હાલતમાં મૂક્યા છે, બંધ હાલતમાં ત્યાં યુદ્ધ સ્થળ ઉપર જ પડ્યા છે। તો હું અત્યારે તમને બતાવી દઉં, પછી આગળ આપણે ત્યાં યુદ્ધ સ્થળ ઉપર બંકર જોડે તમને બતાવીશ। हेलो मित्रों, ये अपना विजय स्तंभ है जो युद्ध थયું પછી આપણે સૈનિકોનો વિજય સ્તંભ બનાવ્યો હતો। હવે આપણે હવાઈ જહાજ એમને બતાવીશું। तो जो આપણે જે યુદ્ધ સમય આપણા હિન્દુસ્તાનના વાયુ જહાજ એટલે કે આ વિમાન યુદ્ધમાં ઘણું એનું અને જીતાડવા માટે ઘણું મહત્વપૂર્ણ કામ કર્યું હતું। એ આ જૂનું આપણું વાયુસેનાનું વિમાન છે, લડાકુ વિમાન। तो मित्रों આપણે યુદ્ધ સ્થળ છે જે અહીંયા આપણે યુદ્ધ થયું હતું। અહીંયા હું તમને અંદર બતાવું પાકિસ્તાનના ટેન્ટ અને જીપ વગેરે તોપ ને એવું બધું। તો ચાલો આપણે આગળ જોઈએ। તો મિત્રો આ છે આપણે ભારત સૈનિકની જીપ છે, યુદ્ધ માટે વપરાણી હતી, અને આનાથી ઘણખરો સહાય મળ્યો તો આપણી સેનાને। तो मित्रों आ पाकिस्तानी टेंक जे अहींया आपड़ा भारतनी सीमामां घुसी गई अने आपड़ा पर लड़ाई करी थी। ते समये आ वपराई थी, पण आपणे भारतनी वायुसेनाए ए तोपने खत्म करी थी वायुसेनाए, अने पछी अहींया ने अहींया कब्जो करी लीधो तो आपणी भारतनी सेनाए। तो आवीने आवी हजू एमनी जीपू जूनी अने बर्बाद करी नाखेली छे। तो हूँ तमने बतावीश।
મિત્રો આપણે જે યુદ્ધ થયું એ સમયે અહીંયાથી આ બાજુ 40 કિલોમીટર પાકિસ્તાન છે. તો પાકિસ્તાનથી યુદ્ધ કરતાં કરતાં આ જગ્યાએ લોંગેવાલા બોર્ડર ઉપર આવ્યા હતા અને પછી અહીંયા એમના યુદ્ધ હરાવ્યું હતું આપણે ભારતની સેનાએ. એટલે આ જો એમનું જીપ અથવા એમના જે લડાકુ સાધન હતા એ બધા અહીંયા બરબાદ કરી નાખ્યા હતા આપણી સેનાએ. અને હેડો હજુ તમને બીજું આગળ બતાવું કે એક અહીંયા પડી છે. મિત્રો અહીંયાથી આપણા બંકરમાં આપણા સૈનિકો ગોળીબાર કરતા હતા અહીંયા પાકિસ્તાનની ઉપર. આ છે આપણે જૂના બંકર. તો મિત્રો આ છે ઓફિસ જે અહીંયા મેજર હતા ત્યારે એ અંદર ચર્ચા કરતા અને અહીંયા તે ડિસિઝન આપતા આપણી સેનાને બધું. તો મિત્રો અહીંયા જે આ વ્હાઈટ પથ્થર જેટલા છે જે સેનામાં આપણે મેન આર્મીના જવાન હતા એ જે જગ્યાએ વ્હાઈટ પથ્થર છે અહીંયા તે શહીદ થયા હતા. એટલે એ જગ્યા ઉપર પથ્થર લગાવી એમનું નામ અને શહીદ થયા એમની તારીખ લખેલી છે. લાસ્ટ બંકર છે આપણે. પછી આ વીર જે શહીદ થઈ ગયા એ જવાનનો પાર્યો છે. અને હા, અહીંયા આપણા ભારતના સૈનિકો 120 જવાન હતા અને તે 3000 સૈનિકો અને 27 ટેન્ક એમની જોડે ઘણી હતી. એ લઈને એક જ સાથે હુમલો કર્યો હતો આપણા જવાનો ઉપર. પણ આપણા જવાનોએ એવી જયકાર લગાવી કે 120 હતા પણ 1020 જેટલી અવાજની સાથે એમને પાકિસ્તાનવાળાને પાછા પાડ્યા હતા અને અહીંયાથી આગળ જવા દીધા નહોતા. એટલે પાકિસ્તાનવાળાને અહીંયાથી પાછા પગે બાકીના શહીદ થયા અને બાકીના નાસી ગયા અહીંયાથી રિટર્ન. અને આપણું લોંગેવાલા સેફટીમાં આવી ગયું અને આપણી જ અંડરમાં અત્યારે છે. જય હિન્દ, જય ભારત.